અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલી વિવેકાનંદ કોલેજ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. કોલેજને સીલ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર કોલેજ પાસે ફાયર એનઓસી, બીયુ પરમિશન નહોતી. એએમસી દ્વારા વારંવાર તાકીદ કરવામાં આવી હોવા છતાં કોલેજ દ્વારા જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. પરિણામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ કોલેજને સીલ કરી દીધી છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક. ઝલક, વિવેકાનંદ કોલેજને સીલ કરી દેવાઈ છે, શું વિગત છે? જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે બીયુ વગરની જે એકમો છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર એનઓસી વિનાના એકમોને પણ સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે શૈક્ષણિક એકમો છે તેની પણ છે તે કામગીરી કરવામાં આવી રહી છે. આજે સવારે જે રાયપુર દરવાજા પાસે જે વિવેકાનંદ કોલેજ છે તેને સીલ કરવામાં આવી છે, કારણ કે જે આ કોલેજ છે તે કોલેજને વારંવાર તાકીદ કરવા છતાં ફાયર અને બીયુ પરમિશન ન લેવાને કારણે કોર્પોરેશન દ્વારા તેને સીલ કરવામાં આવી છે. ફાયર અને બીયુ બંને કોલેજ પાસે ન હોવાથી આ કાર્યવાહી કરાઈ છે. જી, આભાર માહિતી આપવા માટે.